ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે આ અંગે એક ખાસ બેઠક મળી હતી। રાજ્યમાં ભેળસેળયુક્ત ખાણદાણ સાથે જ સસ્તા ભાવે વેચાણના કારણે સાચા ખાણદાણ ઉત્પાદક વેપારીઓને પણ નુકસાન થાય છે। તો આવા ભેળસેળયુક્ત ખાણદાણના કારણે પશુઓમાં રોગચાળો, પશુ દૂધમાં આવા ઝેરી તત્વ ભળતા માનવીના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે। તો પશુઓ અને માનવના હિતમાં આવી ઓઇલ મિલો અને વેપારીઓ સામે પગલાં કાર્યવાહી સુધીના કડકમાં કડક પગલાં લેવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અધિકારીઓ અને રાજ્ય સરકારના કાયદા વિભાગના અધિકારીઓ પણ ખાસ રીતે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ધી ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશન દ્વારા વારંવાર રાજ્ય સરકારને ફરિયાદો મળે છે કે કપાસિયાના ખોળમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે। આ ભેળસેળને રોકવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેથી કરીને પશુઓના આરોગ્યને હાનિ થતી અટકે અને પશુઓ દ્વારા ઉત્પાદિત દૂધ કે જે માણસો ઉપયોગ કરે છે એ માણસોના આરોગ્યને પણ આવા હાનિકારક